તો વડોદરાના કરજણમાં આવેલા એક ખાનગી મોલના કર્મચારીએ વેતન વધારવાની માંગ સાથે આક્રમક વલણ અપનાવ્યું છે। છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આ હડતાલમાં 150થી વધુ કર્મચારીઓ જોડાયા છે। સંચાલકો સાથેની ચર્ચામાં હજુ સુધી કોઈ સકારાત્મક નિર્ણય ન આવતા કર્મચારીઓએ પોતાની હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે। પોતાની પડતર માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી કામ પર પરત ન ફરવાની જીદ સાથે હવે આ કર્મચારીઓ આગામી સોમવારે ભેગા મળી અને આગળની રણનીતિ ઘડશે। કર્મચારીઓની આ હડતાલને કારણે મોલની કામગીરી પર માઠી અસર પડી રહી છે અને ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મેનેજમેન્ટ એવું કહે છે કે અમે આગળ મેલ મોકલ્યો છે, મેલનો જવાબ આવે એટલે તમને જવાબ આપીએ। અમે એવું કીધું કે મેલ તમે મોકલ્યો છે તો મેલની કોપી તમે અમને બતાવો, તો એ મેલની કોપી બી બતાવવા માટે તૈયાર થયા નહીં। એટલે એના માટે આ લોકો અમારી જોડે ખરેખર શોષણ જ કરી રહ્યા છે। જો એ સાચા હતા તો એમને મેલની કોપી બતાવવી જોઈએ ને। અને આજે અત્યારે સવારમાં અમે આવ્યા ત્યારે અહીંયા આગળ ટોટલી કંપનીમાં તાળાબંધી કરી દીધી છે અને બાઉન્સરો ગોઠવી દીધા છે। આ એક જાતની કંપનીની તાનાશાહી જ છે। ડીમાર્ટ કંપનીએ પોતાનું જે વેરહાઉસ છે એ બંધ કરી દીધું છે રોજગારી વધારવા ન પડે એટલા માટે, અને છોકરાઓની જે માંગ હતી એ રોજગારી વધારવા માટે હતી। તો ગઈકાલે જે 4 કલાક બેઠા ત્યાર પછી મેનેજમેન્ટે કોઈ નિર્ણય ન લીધો અને છોકરાઓને ગોલ ગોલ ફેરવવાની વાત કરવામાં આવી। ત્યારબાદ આજે સવારે છોકરાઓ ન આવે અહીંયા એટલા માટે પટાઈ ફોલાઈને અલગ અલગ દ્વારા ફોન કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ભાઈ આજે તમે કંપની પર ન જશો, સોમવાર આવજો, સોમવારથી તમને લઈ લઈશું, તમે ના જશો તમને લઈ લઈશું। આ રીતને પટાઈ ફોલાઈને વાત કરવામાં આવી છે અને છોકરાઓને એવો ભ્રમિત કરવામાં આવે છે કે જે આવનારા દિવસ એની અંદર તમને સારી પોસ્ટ આપીશું।